टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર રાજકોટમાંથી પીવાનું પાણી શુદ્ધ આપવામાં પણ તંત્ર નિષ્ફળ। જુદા જુદા વિસ્તારમાંથી લેવાયેલા પાણીના નમૂના ફેલ ગયા છે। 50 જિલ્લા વિસ્તારમાં વિતરણ થયેલા પાણીના 26 નમૂના ફેલ થયા। 2 મહિનામાં 3000 જેટલા પાણીના નમૂના લેવાયા હતા। પીવાના પાણીના વિતરણ સામે ગંભીર સવાલ ઉઠ્યા છે। પાણીના નમૂના ફેલ થતા વિપક્ષે મનપા સામે આકરા પ્રહાર કર્યા। અનેકવાર બેઠકમાં પીવાના પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો। પાણી વિતરણ અંગે અમે અનેક ફરિયાદ કરી હતી તેવું કોંગ્રેસનું કહેવું છે। આરઓ પ્લાન્ટના નમૂના ફેલ જાય તો તંત્ર દંડ ફટકારે છે। હવે આ કિસ્સામાં મનપા કોને દંડ ફટકારશે તે સવાલ। જનરલ બોર્ડમાં પણ કીધું છે, લેખિતમાં પણ આપ્યું છે કે પાણી પીવા લાયક નથી, પરંતુ ભાજપના શાસકોને કોઈની બીક નથી, રાજકોટની પ્રજાની તો બિલકુલ નથી। એ એના મતદારોને પોતાના ખિસ્સામાં સમજતા એવું લાગી રહ્યું છે। હું આપને કહું, રાજકોટમાં 26 પાણીના નમૂના ફેલ ગયા છે। એ બતાવે છે કે રાજકોટમાં પાણી પણ પીવા લાયક તમને મળતું નથી। સ્થાનિકો પણ મનપાની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે કે અત્યાર સુધી જે પીવાનું પાણી વિતરણ થતું તે પીવાલાયક નહોતું, તો સ્વાભાવિક છે કે રોગચાળો વધે તેવી પણ શક્યતાઓ છે। 1-2 નહીં પરંતુ 50 જેટલા વિસ્તારમાં વિતરણ થયેલા પાણીના 26 નમૂના ફેલ થતા હવે મનપા શું કામગીરી કરશે તે જોવાનું રહ્યું। લોકોને રોગચાળો વધે છે અને હેરાન પણ થઈ રહ્યા છે। આની રજૂઆત નમૂનાઓ તરીકે અમે આપી હતી અને મારે ખાસ કરીને રાજકોટની જનતા તરીકે એક કહેવું છે કે જો બીજા કોઈના સેમ્પલ ફેલ થતા હોય તો રાજકોટ મહાનગરપાલિકા દંડ ફટકારતી હોય તો આજે રાજકોટ મહાનગરપાલિકાની જે સુવિધાઓ છે, જે લોકોનો હક છે પાણીનો, એ પાણીના નમૂના ફેલ થયા હોય તો હવે રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દંડ ફટકારશે ખરા?